નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ આપનું યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરે છે। ધોરણ 9ની અંદર પાઠ નંબર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। તો બંધારણનો અર્થ, એનું મહત્ત્વ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને બંધારણની ઘડતર પ્રક્રિયા, જેની અંદર કેટલા લોકો જે છે સમાવેશ થયા હતા અને બંધારણનું ઘડતર કર્યું, અને કેટલી કલમો, અનુચ્છેદો છે અને કેટલા પરિશિષ્ટો છે, જેના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। આમુખ વિશે પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને ત્યાર પછી આપણે આમુખનું મહત્ત્વ, આમુખના આધાર સ્તંભો એટલે કે લોકશાહી છે, બિનસાંપ્રદાયિકતા છે, સાર્વભૌમત્વ છે, સમાજવાદી છે, પ્રજાસત્તાક છે, બંધુતા છે, ન્યાય છે, સમાનતા, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વિશે વાત કરવાની હતી, જેની અંદર આપણે 3 મહત્ત્વના આધારસ્તંભ વિશે સમજ મેળવવાની હતી, જેમાં આપણે લોકશાહી વિશે સમજ મેળવી ચૂક્યા છીએ અને સમાજવાદી અને બિનસાંપ્રદાયિક વિશે સમજ મેળવવાની છે। તો સમાજવાદી શબ્દ જે છે, તો ભારતમાં 1976માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42મા સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો। હવે કટોકટી છે ને 3 પ્રકારે થઈ શકે, રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે, બરાબર છે, જે આપણે બહુ અત્યારે ઊંડાણમાં સમજવાની જરૂર નથી, પણ ટૂંકમાં ભારતમાં 1976માં જે કટોકટી લાગુ થઈ હતી ત્યારે એ સમય દરમિયાન બંધારણમાં 42મો સુધારો કરવામાં આવ્યો, ત્યારે એ શબ્દ જે છે ઉમેરવામાં આવ્યો હતો સમાજવાદી। તો ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ્ય સ્થાપવાનો મૂળ ઉદ્દેશ્ય હોય છે। તો કે લોકો, દરેક નાગરિકોનું હિત જે છે જળવાવું જોઈએ, દરેક નાગરિકનું કલ્યાણ થવું જોઈએ, દરેક નાગરિકોને સમાન અધિકારો જે છે મળેલા છે અને સમાનતા હોવી જરૂરી છે, તો જ કલ્યાણ રાજ્ય સ્થાપી શકાય। તો સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા હોવી જોઈએ, તો કલ્યાણ રાજ્ય સ્થાપવાનો જે મૂળ ઉદ્દેશ છે, એવી રીતે આ ભારતમાં જે બંધારણ છે ભારતનું, એમાં સમાજવાદી શબ્દ સમાવેશ કરવામાં આવ્યો। તો આમુખમાં તમામ નાગરિકોને સામાજિક રીતે, રાજકીય રીતે અને આર્થિક રીતે સમાજમાં ન્યાય મળે, રાજકીય રીતે ન્યાય મળે, એટલે કે રાજકારણમાં તમારે કોઈ પણ વ્યક્તિએ એની જે વયમર્યાદા છે એ પ્રમાણે પોતાનું ઉમેદવારી નોંધાવી હોય તો નોંધાવી શકે અને રાજકારણમાં જઈ શકે છે દરેક નાગરિક। કોઈ પણ શાકભાજીની લારી રાખનાર વ્યક્તિ જે છે, પછી કચરા ઉપાડનાર વ્યક્તિ જે છે, એ પણ પોતાની ઉમેદવારી નોંધાવી શકે અને રાજકારણમાં જઈ શકે, બરાબર છે। રાજકીય એ ન્યાય અને આર્થિક ન્યાય એટલે કે રૂપિયાની બાબતમાં દરેક નાગરિકો જે છે એને સમાન વેતન મળે છે, આર્થિક ન્યાય મળે છે, એ કામ કરે છે એ પ્રમાણે એને મહેનતાણું મળે છે, તો એ ન્યાય મળે અને સમાનતા પ્રાપ્ત થાય, બધા નાગરિકો સમાન છે। તો તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપના કરવાનું ધ્યેય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં રાખવામાં આવ્યું છે। સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, રાષ્ટ્રના જેટલા સંસાધનો હોય એની ન્યાયયુક્ત વહેંચણી થાય, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય છે। રાજ્યમાં વિવિધ એટલે કે જુદા જુદા વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય, એટલે કે શું હોય કે ગરીબ માણસ જે છે એ ગરીબ જ રહી જાય અને પૈસાદાર વ્યક્તિ વધુ પૈસાદાર બને, તો આ અસમાનતા ઊભી થઈ કહેવાય। એટલે જ્યાં રૂપિયો છે ત્યાં રૂપિયો વધારે કેન્દ્રીકરણ થાય, વધારે ત્યાં રૂપિયા બને, તો આવું ન થાય, અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન સરકાર કરી રહી હોય, તો કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય, બરાબર છે, કોઈ એક વ્યક્તિના હાથમાં સંપત્તિ કેન્દ્રિત ન થાય, કોઈ એક સમૂહ હોય એની પાસે સંપત્તિ વધારે કેન્દ્રિત ન થાય, બધાને સરખા ભાગે રૂપિયા જે છે કમાઈ શકે અને પૂરતી તક મળી રહે, એવો ઉદ્દેશ્ય રહેલો છે। સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તક અને સગવડો પ્રાપ્ત થાય, દરેક વ્યક્તિ જે છે એ ગૌરવપૂર્વક આગળ વધી શકે, વિકાસ કરી શકે, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધંધો બિઝનેસ જે છે કરી શકે છે, કોઈ વ્યક્તિ એને રોકી શકતો નથી અને આપણું બંધારણ પણ એ જે છે એને છૂટ આપે છે, એવા પ્રકારનું આપણું બંધારણ રહેલું છે। તો જે દ્વારા સામાજિક કલ્યાણ થઈ, બરાબર છે, અને સાધી શકાય અને ગરીબ તવંગર વચ્ચેનો જે ભેદ છે એ નાબૂદ કરીને લોકોનું જીવન ધોરણ છે ને સુધરી શકે।
કોઈ ગરીબ ન રહે, કોઈ વ્યક્તિ તવંગર ન બની જાય એવો, બરાબર છે. એ જે નાબૂદ કરીને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે, તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન આપેલું છે. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે, માટે એને સામાજિક દસ્તાવેજ કીધો. જો તમને પ્રશ્ન એવો પૂછાય કે ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે, વિધાન સમજાવો, તો સમાજવાદીનો આખો પોઈન્ટ જે છે, આ જે મુદ્દો જે છે, એ તમારે લખીને એ પ્રશ્નનો જવાબ પૂરો કરવાનો, તો એ સાચો જ પડશે, બરાબર. પછી આવે છે બિનસાંપ્રદાયિકતા. કોઈ સંપ્રદાયને આધીન આપણો દેશ ચાલતો નથી. અહીંયા દરેક સંપ્રદાય એક સમાન છે. તો 1976નો 42મો જે સુધારો થયો, તો આ બધા 1976ના 42મા સુધારામાં જ આ શબ્દો ઉમેરવામાં આવેલા છે, માટે સેમ જ લખાણ છે. 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો. ભારત એક ધર્મનિરપેક્ષ કે બિનસાંપ્રદાયિક સેક્યુલર રાજ્ય છે. ધર્મનિરપેક્ષ, ધર્મ વગરનું, બરાબર છે, રાજ્ય એમ કહેવાય કે કોઈ ધર્મને આધીન નથી ચાલતું. ટૂંકમાં મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે ધર્મ વગર એટલે કોઈ ધર્મને આધીન આ દેશ ચાલતો નથી, બરાબર. બંધારણીય જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં, બરાબર. ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી કે કોઈ ધર્મનો વડો જે છે એ જ વડાપ્રધાન બને અને એ ધર્મને આધીન જ આખો દેશ ચાલે, એવું નથી. તેથી ધર્મની બાબતમાં રાજ્ય છે ને કોઈ દિવસ કોઈ દખલગીરી કરતું નથી, બરાબર. દરેક પોતપોતાનો ધર્મ પોતાની અનુકૂળતા મુજબ પાળી શકે છે, પોતાની અનુકૂળતા મુજબ એનો પ્રચાર પ્રસાર પણ કરી શકે છે, એટલે એમાં કોઈ રાજ્ય જે છે દખલગીરી કરશે નહીં. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો પણ નહીં આપે કે ચાલો કોઈ ધાર્મિક કાર્યની અંદરમાં સરકાર જોડાય, સરકાર એમાં અનુદાન આપે, રૂપિયા આપે, દાન આપે, એવું નહીં કરે, બરાબર છે. એ ટેકો પણ નહીં આપે. રાજ્ય કોઈ પણ બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહીં, બરાબર છે. બિનસાંપ્રદાયિક એટલે કે ધર્મનિરપેક્ષ રીતે પ્રવૃત્તિ કરશે, કોઈ ધર્મને જોડીને પ્રવૃત્તિ કરશે નહીં. કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છાનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. તમે ઘરની અંદર તમારા મમ્મી પપ્પા જે છે ધર્મ પાળતા હોય અને તમારે કોઈ અલગ ધર્મ પાળવો હોય તો પણ તમે પાળી શકો છો. એના માટે તમને પૂરતી સ્વતંત્રતા અપાયેલી છે, તમને કોઈ રોકી શકે નહીં. ઇવન તમારા મમ્મી પપ્પા પણ રોકી શકશે નહીં. પણ આપણે એવું કરતા નથી. આપણા વંશ પરંપરાગત જે ધર્મ ચાલ્યો આવતો હોય, આપણે એ ધર્મને અનુસરીએ છીએ. આપણી શ્રદ્ધા, આસ્થા અને લાગણી એ અનુસાર આપણે ધર્મ પાળતા હોઈએ છીએ. પણ ટૂંકમાં કોઈ પણ ધર્મ પાળવાની આપણને સ્વતંત્રતા છે. રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકશે નહીં કે ભાઈ તું આ ધર્મ પાળે છે એટલે તારું આ દેશની અંદરમાં કોઈ એવું વર્ચસ્વ નથી, તને ન્યાય નહીં મળે, તું આ કોઈ ધંધો નહીં કરી શકે, તું આમ નહીં કરી શકે, બરાબર, તું પોતાની ઉમેદવારી નહીં નોંધાવી શકે, ચૂંટણી નહીં લડી શકે. આવો ભેદભાવ કોઈ દિવસ રાખતું નથી, પક્ષપાત રાખતું નથી ધર્મને આધીન, બરાબર છે. તેને જાહેર નોકરી એટલે કે સરકારી નોકરી મેળવવી હોય તો ત્યાંય પણ કોઈ ધર્મ એને ક્યાંય આડે આવતો નથી. રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે છે. બધાને બધા જ વ્યક્તિઓને સમાન તક મળેલી છે. આમ બિનસાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્વ અને એક લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણાય છે. સર્વધર્મ સમદ્રષ્ટિ. બધા ધર્મ પ્રત્યે દ્રષ્ટિ કેવી હોવી જોઈએ તો કે સમાન દ્રષ્ટિ હોવી જોઈએ. તથા સર્વધર્મ સમભાવ એટલે કે બધા ધર્મ પ્રત્યે આપણો ભાવ કેવો હોવો જોઈએ? સમાન ભાવ. કોઈ ધર્મ પ્રત્યે વધારે પડતો ભાવ કે ઓછો ભાવ એવું કંઈ રાખતા નથી અને સમાન દ્રષ્ટિ, બધા જ ધર્મને આપણે સરખી નજરે જોવા જોઈએ. તો આ સિદ્ધાંતને વરેલ ભારતીય બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા સાથે તેના પ્રચાર પ્રસાર કરવા નાગરિકના અધિકારને રાજ્ય કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. રાજ્ય સરકાર જે છે કે રાજ્ય છે એ કોઈ પ્રતિબંધ મૂકી શકતું નથી, કોઈ અવરોધરૂપ બની શકતું નથી. પોતાની આસ્થા, શ્રદ્ધા પ્રમાણે પોતાનો ધર્મનો પ્રચાર ને પ્રસાર કરી શકે. તમારે દાખલા તરીકે ધર્મની રથયાત્રા, શોભાયાત્રા કંઈ કાઢવું હોય તો તમે પોતાની રીતે કાઢી શકો છો. એના માટે કોઈ પ્રચાર પ્રસાર જે છે એમાં કોઈ બાધા રૂપ સરકાર બનતી નથી. એમાં સરકાર કોઈ રોકતી નથી, રોકટોક નથી કરતી કે તમે તમારા ધર્મનો પ્રચાર નહીં કરી શકો, બરાબર છે. તો બિનસાંપ્રદાયિકતા એટલે માટે આ શબ્દ જે છે ઉમેરવામાં આવ્યો. બંધારણના મૂળભૂત લક્ષણ, બરાબર છે. કેવું છે બંધારણ, એના લક્ષણો કેવા છે, બરાબર છે. આપણે માની લો કે આપણને તાવ આવ્યો
તો તાવ કોને કહેવાય? ક્યારે એવું થાય લાગે તો આપણે એમ કહીએ કે તાવ આવ્યો? તો કે ભાઈ આપણે આપણા શરીરને અડીએ, માથું અડીએ ને તપતું હોય, આપણા શરીરમાં નબળાઈ આવી ગઈ હોય, ગરમ હોય, બરાબર છે, ટેમ્પરેચર જે છે આપણા શરીરનું વધી ગયું હોય તો આપણે એમ જ તરત કહીએ કે આપણને તાવ આવે છે, બરાબર છે. તો એમ બંધારણ આપણે એમ એવા લક્ષણોથી આપણે ઓળખી શકીએ કે આ તો આપણને તાવ જ આવ્યો છે. તો આપણે બંધારણ છે એના પણ લક્ષણો કે ભાઈ કોને બંધારણ કહો તમે? તો એના લક્ષણો છે કે કોને બંધારણ કીધું? તો કે ભાઈ 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવેલ વિશ્વના સૌથી મોટા, વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણ છે. એમાંનું પહેલું લક્ષણ એટલે કે લિખિત દસ્તાવેજ, બરાબર છે. ભારતનું બંધારણ લિખિત દસ્તાવેજ છે, લખાયેલું છે. બ્રિટન છે અને ઇઝરાયલ આ બે દેશ એવા છે કે જે અપવાદ છે, બરાબર. એ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશ છે ને, બરાબર, એ દેશોના બંધારણ કેવા છે તો કે લેખિત સ્વરૂપમાં છે. એક બ્રિટનમાં બંધારણ લખાયેલું નથી અને ઇઝરાયલનું બંધારણ લખાયેલું નથી. બાકી બધા દેશોનું બંધારણ લખાયેલું છે. ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ, સમાજ તમે જુઓ છો કેટલા બધા ભારતમાં અલગ અલગ સમાજના લોકો વસવાટ કરે છે. પારસી, ઈસુ ટૂંકમાં ધર્મના પારસી લોકો છે, ક્રિશ્ચિયન લોકો જે છે, શીખ લોકો છે, મુસ્લિમ સમુદાયના લોકો, હિન્દુ ધર્મના લોકો, બધા અલગ અલગ સામાજિક સમાજ જે છે બહુ મોટો, વિશાળ છે. અને ભૂગોળની બાબતમાં વાત કરીએ તો કે ભાઈ જમીનની બાબતમાં ભૌગોલિક બહુવિધ પરિસ્થિતિ છે આપણી અહીંયા. કોઈ ડુંગરાળ પ્રદેશ હોય, કોઈ રણ પ્રદેશ હોય, તો આપણી ભૌગોલિક બહુવિધ પરિસ્થિતિ છે, એક કરતાં વધારે પરિસ્થિતિ. અને પૂર્વ ઇતિહાસ, પહેલાંનો ઇતિહાસ આપણે જોઈએ તો એને ધ્યાનમાં લઈને શું કર્યું તો કે બંધારણ છે ને એ લેખિત સ્વરૂપમાં રાખવાનું જ નક્કી કર્યું, બરાબર છે, કે ભાઈ લખેલું હોય તો એ સારું રહેશે, બરાબર છે. એટલે એવી રીતના બંધારણ જે છે લખવાનું નક્કી કર્યું. એટલે બ્રિટન અને ઇઝરાયલ આ બે દેશના બંધારણ છે ને એ લેખિત સ્વરૂપમાં નથી. બાકીના બધા દેશોના બંધારણ છે એ લેખિત સ્વરૂપમાં છે. હવે બંધારણના કદની વાત કરીએ આપણે કે કેવડા મોટું કદ છે બંધારણનું. તો કે ભારતનું બંધારણ છે ને એ 22 ભાગમાં વહેંચાયેલું છે, બરાબર છે. અહીં મિત્રો એક ધ્યાન રાખજો, 22 ભાગમાં બંધારણ જે છે ભારતનું એ વહેંચાયેલું છે અને ખૂબ મોટું બંધારણ આપણે એમ કહીએ. અને 395 અનુચ્છેદો છે, આર્ટિકલ્સ અને 8 પરિશિષ્ટો. હાલમાં કેટલા પરિશિષ્ટો છે તો કે 12 પરિશિષ્ટો છે, બરાબર છે. અત્યારે 12 પરિશિષ્ટ છે. એટલે આપણે જોવા જઈએ તો આ બંધારણ એટલે અત્યારે જે અનુચ્છેદો છે અત્યારે મેં એમ કીધું કે 12 પરિશિષ્ટો એટલે 8ની જગ્યાએ કેટલા થઈ ગયા છે 12, બરાબર. અને આ જે 395 છે એની જગ્યાએ કેટલી કલમ છે 461 કલમો છે, બરાબર. અનુચ્છેદો છે ટૂંકમાં, સમજાઈ ગયું તમને? તો અત્યારની વાત કરીએ તો 461 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટો. આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા શું લખવામાં આવ્યું આમાં તો કે ભાઈ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યની શાસન વ્યવસ્થા અને એમના આંતર સંબંધો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના સંબંધો કેવા છે, કેવી રીતના સંચાલન કરશે, લોકોના મૂળભૂત હક આપવામાં આવ્યા, અધિકાર આપવામાં આવ્યા છે, લોકોને ફરજો મૂળભૂત જે આપવામાં આવેલી છે. પછી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. જો આ કોઈ છે ને અનુચ્છેદ નથી, આ કોઈ કલમ નથી, આ કોઈ નિયમ નથી, આ એક જ્યારે ક્યારેય એવો નિયમ બનાવવો હોય કે બંધારણમાં ફેરફાર કરવો હોય ત્યારે આપણે એમાંથી જોઈ શકીએ કે ભાઈ આપણે કેવો નિયમ રાખવો જોઈએ. એ એક રાજ્ય નીતિનું એક માર્ગ ચિંધાડનાર સિદ્ધાંત છે, બરાબર. એક બુક એ પ્રકારની કે એ રીતના લખાણ છે જે આગળ આવશે જ આપણે ભણવામાં, બરાબર છે. દાખલા તરીકે હું એક ઉદાહરણ આપું તમને કે તમે આ પાઠ પૂરો થાય એટલે તમે આ પાઠના પ્રશ્નના જવાબ છે એ તમે શેમાંથી લખશો તો કે નવનીતનો ઉપયોગ કરશો, બરાબર. તો એ કેવી રીતે લખાય એ તમને કેમાંથી ખબર પડી તો કે નવનીતમાંથી ખબર પડી.
એમ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે ને એ એક પ્રકારની એક માર્ગ ચિંધાડનાર માર્ગદર્શક સિદ્ધાંતો છે, એક માર્ગ ચિંધાડનાર સિદ્ધાંતો છે રાજ્યનીતિના, કે રાજ્યની નીતિ કેવી હોવી જોઈએ. તો એના આધાર ઉપર નિયમો ઘડવામાં આવે છે, ત્યાં એ ઉપયોગી થાય છે. બાકી આ કોઈ નિયમ નથી કે જે આપણે પાળવો પડે, ફરજિયાત નથી. જ્યારે ક્યારેય નિયમ બનાવવો હોય ને ત્યારે આનો ઉપયોગ કરીને નિયમ બનાવવામાં આવે છે, આને જોઈને, બરાબર છે, કે જેથી કરીને કોઈને નુકસાન ન પહોંચે. પછી ન્યાયતંત્રની વાત છે બંધારણમાં, ચૂંટણી પંચની વાત છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટેના નિયમો છે. ટૂંકમાં ન્યાયતંત્રના નિયમો, ચૂંટણી પંચના નિયમો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના નિયમો, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહો. લઘુમતી એટલે કેવા, તો કે મુસ્લિમ સમુદાયના લોકો લઘુમતી જેને કહેવામાં આવે છે. પછાત એટલે કેવા, આર્થિક રીતે, સામાજિક રીતે પછાત વર્ગના, કે ભાઈ આદિવાસી જાતિના લોકો છે, બરાબર છે. તો આ પછાત લોકો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, જે શું કામ પછાત રહી ગઈ, તો કે ભાઈ પહેલાંના સમયમાં એ બધા જંગલોમાં વસવાટ કરતા હતા અને સમાજની સાથે એ લોકો ચાલી ન શીખ્યા, એ જંગલોમાં જ વસવાટ કરતા હતા. એટલે એ શું થયું, એ લોકો આર્થિક રીતે, સામાજિક રીતે આગળ ન વધી શીખ્યા, બરાબર છે. એટલે બાકીના બધા લોકો આગળ નીકળી ગયા અને એ લોકો પછાત રહી ગયા, એટલે એને પછાત ગણવામાં આવે છે. એટલે પછાત અને વંચિત સમૂહ. વંચિત સમૂહ એટલે જો એ આદિવાસી જાતિના લોકો કે વંચિત રહી ગયા, તો એના માટે ખાસ જોગવાઈ કરવામાં આવી હોય, બરાબર છે. એ જોગવાઈઓ સરકારી નોકરી લેવી હોય કે પછી ક્યાંય એડમિશન લેવું હોય કોઈ મોટી એવી સંસ્થાની અંદરમાં, કોઈ મોટી કોલેજની અંદરમાં, સ્કૂલની અંદરમાં, તો એની અમુક સીટ છે ને રિઝર્વ રાખવામાં આવે, બરાબર છે. એના માટે એમાં એ અનુસૂચિત જાતિના લોકોને જ એડમિશન આપશે. એમાં જનરલ કેટેગરીવાળાને કે ઓબીસી બક્ષીપંચવાળાને એડમિશન આપતા નથી, બરાબર. શું કામ એને જ, તો કે ભાઈ એ લોકો જે છે એ પહેલાંથી પછાત રહી ગયા છે. એના જ્ઞાતિનો વ્યક્તિ કોઈ આગળ વધતો હોય તો એને પૂરતી તક આપવામાં આવે છે કે એક વ્યક્તિ આગળ વધશે તો પાછળના એના ઘરને બધા સભ્યોને આગળ વધારશે અને સમૂહ જે છે એ સુધરશે. માટે એના માટે ખાસ જોગવાઈ, એટલે એવો શબ્દ વાપરવામાં આવ્યો, ખાસ જોગવાઈ કરવામાં આવી છે, બરાબર. અને તેથી આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણ કરતાં લાંબુ, વિસ્તૃત અને વિશદપૂર્ણ બન્યું છે, બરાબર. ત્રીજું લક્ષણ એવું છે કે એક જ નાગરિકત્વ. જો બંધારણના લક્ષણો તમને પૂછાય ને તો આ બધાય લખવા જોશો, યાદ રાખજો. બંધારણના લક્ષણો તમને પૂછાય તો તમારે લખવું જોઈશે, બરાબર છે. તો કે ભાઈ લેખિત દસ્તાવેજ, બંધારણના મૂળભૂત લક્ષણો જણાવો, તો લેખિત દસ્તાવેજ છે, બંધારણનું કદ છે, એક જ નાગરિકત્વ છે, બરાબર છે. તો અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિ છે ને બેવડું નાગરિકત્વ ધરાવે છે. એક તો યુએસએ, યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકાનું, બરાબર, અને બીજું એ જે રાજ્યમાં રહેતા હોય ને અમેરિકાના જે રાજ્યમાં, ત્યાંનું એ નાગરિકત્વ ધરાવે. જ્યારે આપણને કોઈ પૂછે, બરાબર, કે તમે ક્યાંના ભાઈ, તમારી નેશનાલિટી શું છે, રાષ્ટ્રીયતા શું છે, તો આપણે શું કહીએ, ભારતીય છીએ અમે, બરાબર. પછી તમિલનાડુમાં જઈને તમે કોઈ વ્યક્તિને પૂછો કે તમારી રાષ્ટ્રીયતા શું, તો એ વ્યક્તિ એમ જ કહેશે ભારતીય છું, બરાબર. પછી તમે બિહારમાં જઈને કોઈ વ્યક્તિને પૂછો તમારી રાષ્ટ્રીયતા શું, તો એ વ્યક્તિ એમ જ કહેશે કે ભારતીય છું. એ વ્યક્તિ એવું નથી કહેતો કે હું ભારતીય છું અને બિહારનો છું એટલે બિહારી પણ છું, હું ભારતીય છું અને તમિલનાડુમાં રહું છું એટલે તમિલનાડુનું નાગરિકત્વ ધરાવું છું, એવું નથી. આપણે અહીંયા બધા વ્યક્તિ ભારત દેશના એક જ નાગરિકત્વ ધરાવે છે, ભારતીય, બરાબર, ભારતનો જ નાગરિક, બરાબર. એ એમનો કે તમિલનાડુનો નાગરિક, એમનો કે બિહારનો નાગરિક, એમનો કે જમ્મુ કાશ્મીરનો નાગરિક, બરાબર. પણ જ્યારે અમેરિકાની વાત તમે કરો, યુનાઇટેડ સ્ટેટ્સનો જે વાત કરો તમે, તો એ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું નાગરિકત્વ ધરાવે છે અને બીજું જે રાજ્યમાં એ રહેતો હોય ને ત્યાં એ નાગરિકત્વ ધરાવતો, એટલે રાજ્યમાં વસવાટ કરતી હોય તે રાજ્યનું નાગરિકત્વ પણ ધરાવે છે. જ્યારે ભારતના ગમે તે રાજ્યમાં આપણે રહેતા હોય પણ આપણે નાગરિકત્વ તો એક જ ધરાવીએ છીએ, કયું, તો કે ભારતીય, બરાબર છે. એટલે આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકતા જેવું કાંઈ નથી કે ભાઈ આ અલગ રાજ્યમાં રહીએ છીએ, ભારતનું બિહારમાં, ભારતના મધ્યપ્રદેશમાં, તો મધ્યપ્રદેશનો નાગરિક થયો, ના, ભારતીય જ નાગરિક છે, બરાબર છે. માટે નાગરિકત્વ આપણું એક જ નાગરિકત્વ છે, બરાબર છે. ચોથું લક્ષણ, મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. ઓકે, તો ભારતના બંધારણમાં ક્યાંય સમવાય, ફેડરલ
એવો શબ્દનો, સમવાય એવા શબ્દનો ઉપયોગ નથી કર્યો, બરાબર છે. બંધારણ ભારતને રાજ્યોનો સંઘ, યુનિયન ઓફ સ્ટેટ્સ તરીકે જ વર્ણવે છે. એટલે હું તમને સમજાવું, તમને સમવાય એટલે શું કે આપણે જો કેન્દ્રમાં સરકાર છે દિલ્હીમાં, તો આપણે એને શું કહીએ કેન્દ્ર સરકાર. પછી આપણે રાજ્યમાં સરકાર છે, બરાબર, તો આપણે એમ કહીએ રાજ્ય સરકાર. તો એમ આપણા ગુજરાત રાજ્યની રાજ્ય સરકાર છે ને, એમ તમિલનાડુમાં તે તમિલનાડુની સરકાર હોય, બિહારમાં પણ બિહારની સરકાર અલગ છે, બરાબર છે, મધ્યપ્રદેશની સરકાર અલગ. પણ આમ જોવા જઈએ તો એ સરકાર કેન્દ્રની સરકારને આધીન કામ કરવાનું હોય, બરાબર. તમે કદાચ 8મા ધોરણમાં એવું ભણ્યા હતા, કેન્દ્ર યાદી ને સંઘ યાદી ને સંયુક્ત યાદી, બરાબર. તો એ સમવાય તંત્ર, બરાબર છે, એ રાજ્યમાં રાજ્ય સરકાર પોતાની રીતે અમુક નિર્ણય જે છે કરી શકે છે. એનું સંચાલન વ્યવસ્થિત રીતે થાય ને એટલા માટે આ સરકારની રચના કરવામાં. કારણ કે દિલ્હીમાં બેઠેલી કેન્દ્ર સરકાર કાંઈ દરેક રાજ્યમાં પહોંચી શકે નહીં, બરાબર છે. એટલે સંચાલન વ્યવસ્થિત રીતે થાય એટલે જે તે રાજ્યમાં સરકાર જે છે એ હોવી જરૂરી છે, બરાબર. તો સંચાલન વ્યવસ્થિત રીતે દરેક રાજ્યોનું થઈ શકે. એટલે રાજ્યો અલગ અલગ છે, ભારત દેશના ઘણા 29 રાજ્યો છે, બરાબર છે. પણ કોઈ રાજ્ય અલગ દેશની માંગણી નહીં કરી શકે, બરાબર. ખાલી કહેવાય શું, સંઘ રાજ્ય, બરાબર. એટલે કે ભારતનું સંઘ, ઘણા બધા સંઘનો બનેલો ભારત દેશ છે, 29 રાજ્યોનું સંઘ છે અને ભારત દેશ. એટલે કાંઈ ગુજરાત એમ ન કહે કે અમને અમારો ગુજરાત દેશ અલગ આપો, બરાબર છે. આપણો દેશ એક જ છે ભારત, પણ આપણો રાજ્ય, કારણ કે પહેલાં ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવામાં આવી હતી, એટલે દરેક રાજ્યો અલગ અલગ થયા, પણ છે બધા રાજ્યો કેના, ભારત દેશના. એટલે અહીંયા સમવાય તંત્ર, બરાબર છે, કે ભાઈ સરકાર હોય છે, રાજ્યમાંય સરકાર અને કેન્દ્રમાંય સરકાર. તો ભારત સંઘી રાજ્ય છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કેન્દ્ર અને એકમ એટલે રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી શકાય નહીં તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી. એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પાડવાનો અધિકાર નથી. જો શું કીધું, કોઈ રાજ્યને તમારે અહીં કેન્દ્રથી છૂટા પાડવાનો અધિકાર નથી કે ભાઈ ગુજરાતને અલગ દેશ આપી દો, ગુજરાત દેશ, બરાબર છે, ભારત દેશમાંથી છૂટો પડી ગયો, ના, એવું નથી. કોઈ વ્યક્તિ આવી માંગણી કરી શકશે પણ નહીં. તમારા રાજ્ય અલગ છે પણ એને કોઈ દિવસ દેશ માટે માંગણી કરી શકશો નહીં. સંઘ સરકારની કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તા, એટલે સંઘ સરકાર એટલે તમારે શું સમજવાનું, કેન્દ્ર સરકાર. એટલે કેન્દ્ર સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરી છે. જો અમુક બાબતોમાં જ તમે નિર્ણય કરી શકશો રાજ્ય સરકાર, બાકી દરેક બાબતમાં તમે નિર્ણય નહીં કરી શકો. કારણ કે મેઇન સરકાર કઈ, તો કે કેન્દ્રની, એ કેન્દ્ર સરકારને આધીન જ તમારે ચાલવાનું રહેશે. હા, પછી જે તે રાજ્યની પરિસ્થિતિ, એના સમાજને આધીન, એની ભૌગોલિક પરિસ્થિતિને આધીન અમુક નીતિ નિયમો તમે ઘડી શકો, બરાબર છે. પણ કેન્દ્રએ એમાં અમુક જ બાબતોની છૂટછાટ આપે. તમને ખબર હોય તો કેન્દ્ર યાદીમાં 97 વિષય છે, સંઘ યાદી જે છે તો કે 67 વિષયો છે, બરાબર છે, અને સંયુક્ત યાદી છે તો કે 47 વિષયો છે. આવું તમને 8મા ધોરણમાં સમજાવ્યું છે જતે સાહેબે, કે એટલા વિષયો ઉપર જ નિર્ણય કરી શકે, બરાબર છે. એ વિષય બહારનો જો નિર્ણય કરવાનો થતો હોય રાજ્ય સરકારે, તો એને કોની પરવાનગી લેવી પડે, કોની સાથે વાતચીત કરવી પડે, તો કે કેન્દ્ર સરકાર સાથે, બરાબર. એટલે સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકાર વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. રેલવે બાબતનો નિર્ણય લેવો હોય તો કંઈ ગુજરાત રાજ્યના બાબતમાં રેલવેનો નિર્ણય લેવાનો થયો કે ચાલો ભાઈ સોમનાથથી દિલ્હી સુધીની ટ્રેન શરૂ કરવાની છે, તો કાંઈ વિજયભાઈ રૂપાણી કે અહીંનો રેલવે મંત્રી ગુજરાત રાજ્યનો કોઈ એ નિર્ણય ન લઈ શકે કે ચાલો કાલથી ચાલુ થઈ જશે. એ નિર્ણય કેન્દ્ર સરકાર જ. શું કામ? કારણ કે રેલવેનું ખાતું કેન્દ્ર સરકારના હાથમાં છે. કેન્દ્ર સરકાર જ એ બાબત ઉપર નિર્ણય કરી શકશે. આવી સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ, નહીંતર તો ગમે એ રાજ્ય ગમે ત્યારે ગમે એ નિર્ણય કરી નાખે, બરાબર છે.
એટલે એવું ન થાય એટલે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી, જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રના અનુસંધાને પોતાનું જેટલું કાર્યક્ષેત્ર છે એનો આધારે જ પોતાના કાયદા ઘડી શકે, બરાબર છે. બીજા કોઈ કાયદા ઘડી શકશે નહીં. નકર તો શું થાય કે અલગ રાજ્ય સરકાર અહીંયા અલગ આવી, બરાબર છે. હવે કેન્દ્રમાં સરકાર ભાજપની હોય ને અહીંયા કોંગ્રેસની હોય, બરાબર, અથવા તો કોંગ્રેસની કેન્દ્રમાં છે ને ભાજપની અહીંયા છે, વોટેવર, કોઈ પણ સરકાર બે અલગ અલગ છે, કેન્દ્રમાં અલગ અને રાજ્યમાં અલગ. તો એમ અલગ દેશની ઉશ્કેરણી કરે ગુજરાત રાજ્યને કે બધા લોકો અલગ દેશની માંગણી કરો, બરાબર છે, અને એવા કાયદા ઘડી નાખે ચાલો અમારો અલગ દેશ, તો એવું થઈ શકે નહીં. એટલે એવા કાયદા ન ઘડી શકે. એના માટે એને કેન્દ્રની મંજૂરી લેવી પડે, કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરવી પડે. એ સત્તા કોની પાસે છે તો કે કેન્દ્ર સરકાર પાસે. આવા નીતિ નિયમો ઘડી શકે નહીં. એને ફિક્સ અમુક જ બાબતમાં નિર્ણય કરી શકે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલી સત્તાઓ ભોગવે છે. જો કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન કરવામાં આવ્યા છે, કેટલા જ બાબત પર તમે નિર્ણય કરી શકશો, તો બંધારણમાં એ બક્ષવામાં આવ્યું છે, આપવામાં આવી છે, એટલે એટલી જ સત્તા એ ભોગવી શકે, એનાથી વધારે સત્તા ભોગવી શકે નહીં. સમવાય તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે, જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના અને કાર્યોના વિભાજનના સંદર્ભે કોઈ મડાગાંઠ ક્યારે ઊભી થઈ જાય, ક્યારે કોઈ એવો પ્રશ્ન આવીને ઊભો રહી જાય કેન્દ્ર અને રાજ્ય વચ્ચે, તો એનું નિરાકરણ, એનું બંધારણનું અર્થઘટન એ કોણ કરે તો કે એનું નિરાકરણ લાવવાની કામગીરી જે છે એ ન્યાયતંત્ર કરે છે. અને બંધારણનું અર્થઘટન કરવાની સત્તા છે ને, બરાબર છે, એ ન્યાયતંત્રને જ છે, બીજા કોઈને નહીં, બરાબર છે. બંધારણમાં નિયમ ઘડાઈ ગયો, હવે પછી કાલે બીજો કોઈક નિયમ ઘડ્યો તો આપણે એમ કહીએ કે ભાઈ પહેલો નિયમ જે ઘડાણો તો સમાનતાનો, બરાબર છે, દરેકને સમાન ગણવાના, અને હવે નિયમ તમે એવો ઘડ્યો છે તો જેના કારણે સમાન જે છે સમાનતા ગણવાની બાબતની વાત હવે નીકળી જાય છે. આમાં આવો નિયમ તમે બનાવ્યો, બરાબર, તો આ નિયમ યોગ્ય નથી, બરાબર. તો આ નિયમને તમે બંધારણનો એવો પ્રકારનો નિયમ બનાવ્યો છે તો તમે એને પડકારી ક્યાં શકો તો કે કોર્ટમાં. તમે ન્યાયતંત્રમાં એવો કહો કે ભાઈ જો આવા પ્રકારનો નિયમ બનાવ્યો છે, આ યોગ્ય નથી, તો ન્યાયતંત્ર અર્થઘટન કરશે કે ઓકે ભાઈ સમાનતાનો નિયમ હતો અને આ નિયમ જે કાઢ્યો છે નવો બીજો એ નિયમના કારણે સમાનતા જળવાશે નહીં, એટલે આ નિયમ ચાલે નહીં, નવો કાઢેલો, એમાં ફેરફાર કરો અથવા તો આ નિયમ રદ કરી નાખો, બરાબર, એવું ચાલે નહીં. તો એ અર્થઘટન જે છે એ કરવાનું ન્યાયતંત્રને સોંપવામાં આવે છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશદ વિભાજન કરવામાં આવ્યું છે, જે માટે 3 યાદીઓ બંધારણમાં મૂકવામાં આવી છે. જો ફરી વખત એ યાદીઓ જો અહીંયા કહી દે, કેન્દ્ર યાદી, રાજ્યોની યાદી અને સંયુક્ત યાદી, બરાબર છે, તો એ અહીંયા આપવામાં આવેલી છે, બરાબર છે. પણ આપણે આ યાદીઓ વિશે અભ્યાસ પછી કરીશું. આજના દિવસે આપણે એટલું રાખીએ છીએ, બરાબર છે. કેન્દ્ર યાદી, રાજ્યની યાદી અને સંયુક્ત યાદી, એટલે સુધી મિત્રો 2 થી 3 વખત વાંચી જાજો. એટલે નેક્સ્ટ લેક્ચરમાં મારે કેન્દ્ર યાદી, રાજ્યોની યાદી અને સંયુક્ત યાદી અભ્યાસ કરાવીશ. ત્યાર પછીનો આગળનો પાઠ પણ સમજાવીશ, જેથી તમને વધારે પડતો ખ્યાલ આવે. 2 થી 3 વખત રીડિંગ કરી લેજો, બરાબર છે. આજના દિવસે એટલું રાખી છે. જય હિન્દ, જય ભારત.